વેલકમ બેક। સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને પડકારતી અરજી મામલે કોર્ટે સમન્સ કાઢ્યું છે। હાઈકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે। જ્યારે સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી। લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ આ ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ હતી। આ અરજી સંદર્ભે હાઈકોર્ટમાં વધુ સુનાવણી 9 ઓગસ્ટે થશે। ऑनलाइन पर संवाददाता मौलिक धामेजा जोड़ाई चुक्या है। मौलिक, मुकेश दलाल सामे हाईकोर्टे समन्स काढ्युं छे, વધુ વિગતો શું આવી રહી છે? મિત્ર, ચોક્કસથી જે રીતે સુરત લોકસભા બેઠક ઉપર ઉમેદવાર જે છે તે બિનહરીફ જીત્યા હતા અને તેની અરજી એટલે કે ઇલેક્શન પિટિશન જે છે તે હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી। જે બાદ સુનાવણી છે તે હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલ એટલે કે 25 તારીખે હાઈકોર્ટે આ બાબતે જે ઇલેક્શન પિટિશન છે તેમાં સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢી છે। આવનારા દિવસોમાં એટલે કે 9 ઓગસ્ટના રોજ તેની વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે। પરંતુ મહત્વની વાત કરું તો સુરત લોકસભા ક્ષેત્રે જે 3 મતદારો હતા જે હાઈકોર્ટમાં આ બાબતે પિટિશન કરી હતી અને લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઈ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી। જી મૌલિક, આભાર માહિતી બદલ। તો ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આકરા પ્રહાર કર્યા છે। ચેતર વસાવાની ભીલ પ્રદેશની માંગ પર પોતાની સ્પીચમાં કહ્યું છે કે આવા અલગાવવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે। આઝાદી બાદ દેશ એક થયો છે। ભલે પાકિસ્તાન અને બાંગ્લાદેશ અલગ અલગ થયા છે, પણ ભારત તો એક જ દેશ છે। આવા અલગાવવાદી તત્વો દેશને તોડી નાખવાની વાત કરે છે। આ કહેવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ છે અને આવા લોકોને સીધા દોર કરી નાખી છે તેવી વાત કરી છે મનસુખ વસાવાએ। બલિસ્તાન મુદ્દે મનસુખ વસાવાના પ્રહાર। ચૈતર વસાવા પર વરસ્યા છે મનસુખ વસાવા। અલગાવવાદી લોકો દેશને તોડવાનું કામ કરી રહ્યા છે। અનેક નેતાઓ મહેનત કરી થાકી ગયા છે। ચૈતર વસાવાને આદિવાસી લોકોની લાગણી નથી। કે આપણો ભારત અખંડ રહે, ભારત ક્યાંય તૂટે ના અને ભાગલાવાદી પરિબળોથી આપણે સૌ દૂર રહે એ આજે પણ મેં વાત કરી। ભૂતકાળમાં પણ આ વાતને જાહેરમાં કહેતો આવ્યો છું અને આજે પણ આ વાત કરીને આવનારા દિવસોમાં પણ બધા જ લોકોને મારી અપીલ છે કે આવા ભાગલાવાદી પરિબળો, રાજકીય રોટલો શેકનારા લોકોથી આપણે સાવધાન રહીએ। આ અલગ બલિસ્તાનની વાત ચૈતર વસાવા, એને સમાજના માટે કોઈ લાગણી નથી। એને એક રાજકીય રોટલો શેકવા માટે એને એક પ્રકારનો આ ગુગલી બોલ નાખ્યો છે, બધાને ખબર છે, એમાં એ સફળ નથી રહેવાનું। મનસુખ વસાવા થયા લાલઘૂમ। દેશ તમે કેટલું ભાઈ સમજી ડામર બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા। બીજા કેટલાક ગુજરાતની અંદર અલગ બિલિસ્તાનની માંગણી કરતા કરતા થાકી ગયા। અત્યારે એટા મૂક્યા અને તું ક્યાં નવો ઉભો થાય છે ભાઈ? સ્વામીજી બરોબર છે ને? આ સમાજ કેટલો છે ને વાળવો અઘરો છે। અમે તો વાળીશું સીધો દોર કરી દઈશું આવા તત્વોને, કોઈ બી હશે। આવનાર દિવસોમાં જે રીતના ગુજરાતીઓનું ગુજરાત બન્યું, જે રીતના પંજાબીઓનું પંજાબ બન્યું, નાગા લોકોનું નાગાલેન્ડ બન્યું, મરાઠીઓનું મહારાષ્ટ્ર બન્યું, એ જ રીતના આવનાર દિવસોમાં અમે પણ મુહિમ ચલાવીશું। જો અમારો વિકાસ નહીં થશે તો આદિવાસીઓ આવનાર દિવસોમાં અમે બધા ભીલો એક થઈને અમારો ભીલ પ્રદેશ બનાવીશું ને એની રાજધાની અમે કેવડિયા રાખીશું। આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, કેટલાક સંગઠનો અને કેટલાક અમારા પાર્ટીના કેટલાક લોકો કોઈ બી સંજોગોમાં મનસુખભાઈ જીતવો ના જોઈએ, ભાજપ જીતવો ના જોઈએ, એના માટે પૂરી તાકાત લગાડી રહ્યા હતા અને મને ખબર પડી એટલે મેં સખત મહેનત કરીશ। રાત્રે 3 રાત્રો ઊંઘો નથી મેં, ગાડીમાં કંઈ ઊંઘી ગયો છે એ જ ગાડીમાં, બાકી 3 રાત મેં ઊંઘ્યો નથી। આ સીટ જીતવા માટે બધી તાકાત મેં લગાડી છે। મારા નજીકના મિત્રોના તાકાતથી, પાર્ટીના કેટલાક વફાદાર લોકોના સહયોગથી, સહકારથી આ સીટ જીતે છે। બાકી મને બધા પતાવવા માટે પડ્યા હતા અને એના કારણે મેં સખત પરિશ્રમ કર્યો છે। તો સુરતમાં જળબંબાકારની સ્થિતિ બાદ ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે ગયેલ સુરતના ડેપ્યુટી મેયરનું ફોટો સેશન। ફાયર ઓફિસરના ખભા પર બેસી કાદવનો રસ્તો કર્યો પાર। સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ 476 મેટ્રિક ટન ઘન કચરાનો નિકાલ કરાયો। લિંબાયત, સરથાણા, કનકપુર, ઉધના ઝોનના ખાડી કિનારાના વિસ્તારોમાં ખાડીપુરના પાણી ઓસરતા મનપાના 1500 સફાઈ કામદારો કામે લાગ્યા હતા। આ તમામ વિસ્તારોમાં 16 મેડિકલ ટીમે કુલ 5041 ઘરોમાં કર્યો સર્વે। 36 લોકોને સામાન્ય તાવના, 5 લોકોને ઝાડા ઉલટીના કેસ મળી આવ્યા હતા।
તમામને સ્થળ પર જ અપાઈ સારવાર. 12,850 ક્લોરીન ટેબ્લેટનું વિતરણ કરાયું. સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ જમાવટ કરતા મોટાભાગના જળાશયો થયા છલોછલ. કેટલાક જિલ્લાઓના જળાશયો હજી ખાલીખમ. દેવભૂમિ દ્વારકામાં 12માંથી 11 જળાશયો 100% ભરાયા. એક જળાશયમાં 74% ભરાયો. મોરબીના કુલ 10 જળાશયોમાંથી એક પણ જળાશયમાં 100% પાણી નહીં. જામનગરમાં 21માંથી 12 જળાશયો 100% ભરાયા. સુરેન્દ્રનગરમાં કુલ 11 જળાશયોમાંથી માત્ર એક જળાશય 100% ભરાયો. 7 જળાશયોમાં 20%થી ઓછું પાણી. રાજકોટ જિલ્લાના કુલ 27માંથી 3 જળાશય 100% ભરાયા. ફૂફડ, મોજ અને સોડવદર ડેમમાં 100% પાણીનો જથ્થો. 10 જળાશયોમાં તો માત્ર 0 થી 9% જ પાણી. ભાદર ડેમમાં 33%, આજીબે ડેમમાં 73% પાણીનો સંગ્રહ. દાહોદ જિલ્લામાં સારો વરસાદ ન થતાં મોટાભાગના ડેમ ખાલીખમ. જિલ્લાના 7 ડેમ માત્ર 20 થી 50% સુધી જ ભરાયા. એકમાત્ર માછણ ડેમમાં 51%થી વધુ પાણીનો સંગ્રહ થયો. પંચમહાલના ઘોગંબા તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલી ગામો નદીમાં ઘોડાપુર, સાજોરથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવેને ભારે નુકસાન. આંતરિક માર્ગ બંધ થતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી. વિદ્યાર્થીઓ 5 કિલોમીટર લાંબો ચક્કર કાપી શાળાએ જવા મજબૂર. વડોદરામાં મેઘાએ વિરામ લીધાને 4 દિવસ થયા છતાં સ્થાનિકોને થઈ રહી છે હાલાકી. વોર્ડ નંબર 16માં અનેક સોસાયટીઓમાં હજુ પણ નથી ઓસર્યા વરસાદી પાણી. જળબંબાકાર વચ્ચે સાંસદ હેમાંગ જોશીએ ટ્રેક્ટરમાં બેસી કર્યું સ્થળનું નિરીક્ષણ. રાજ્યમાં ભારે વરસાદમાં ફસાયેલા નાગરિકોને સહાયરૂપ થવા વહીવટીતંત્ર ખડેપગે રહ્યું. સરકારી આપી માહિતી. નાગરિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા અને આશ્રયસ્થાનોમાં જરૂરી સુવિધાઓ પૂરી પડાઈ. રોગચાળો પ્રસરે નહીં તે માટે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ. પૂરની સ્થિતિમાં વહીવટીતંત્ર આવ્યું નાગરિકોની વારે. રાજ્યમાં અતિ ભારે વરસાદ બાદ છેલ્લા 2 દિવસમાં 14,552 લોકોનું સ્થળાંતર. સૌથી વધુ સુરતમાં 3,707 લોકોનું સ્થળાંતર કરાયું. ગત સપ્તાહે પોરબંદર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે તારાજી ખેતરો જળબંબાકાર થતા પાક નિષ્ફળ નીવડ્યો. હાઈવે વિભાગની બેદરકારીના કારણે પાણી નિકાલની વ્યવસ્થા ન થઈ હોવાનો ખેડૂતોનો આરોપ. નુકસાનીનું વળતર આપવા ખેડૂતોની માંગ. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ધોધમાર વરસાદ. મેઘો અનરાધાર વરસાદ વરસતા ગંગોત્રી ગંગા નદીના જળસ્તરમાં થયો વધારો. પાણીના વધસ્મસતા પ્રવાહમાં દુકાનોનું સામાન તણાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. મધ્યપ્રદેશના પન્નામાં મેઘો તોફાની થયો. ભારે વરસાદ બાદ નદી તોફાની થઈ. પાણીના પ્રવાહમાંથી રસ્તો પાર કરવાના પ્રયત્ન કરતા એક કાર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ. લોકોએ દોરડાની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા. પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. છત્તીસગઢના જગદલપુર બસ્તરમાં ભારે વરસાદ. ધોધમાર વરસાદ વરસતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી. ચિત્રકૂટ ધોધમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. મધ્યપ્રદેશમાં મેઘો તોફાની થયો. બેતવા નદીના ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર, છોટાપુરાના બેતવા નદીનો પુલ જળમગ્ન થયો. કિનારા આસપાસના મંદિરો પણ જળમગ્ન થયા. તમિલનાડુમાં ભારે વરસાદ બાદ કાવેરી નદી તોફાની બની. નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થતા જનજીવન પ્રભાવિત. ડેમમાંથી પાણી છોડાતા નદીના નીર રસ્તા પર વહેતા થયા. લોકોને નદી નજીક ન જવા તંત્રએ અપીલ કરી. મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘાએ તોફાની બેટિંગ કરી. ભારે વરસાદ વરસતા કોલ્હાપુરના અનેક ગામડાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. જળબંબાકાર વચ્ચે રાહત બચાવની કામગીરી શરૂ. આસામના હોજાઈમાં પૂર જેવી સ્થિતિ. હજારો હેક્ટર ખેતીની જમીન પાણીમાં ગરકાવ. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો પરેશાન. રાજસ્થાનના કોટામાં પાર્વતી અને કાલીસિંગ નદી 2 કાંઠે વહેતી થઈ. નદી તોફાની બનતા રસ્તાઓ જળમગ્ન થયા. રસ્તા પર પાણીનો પ્રવાહ વહેતો થતા રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચેનો સંપર્ક કરાયો.